નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકા ખાતે છેલ્લા સિગ્નલ વિસ્તારમાં ગટરની સમસ્યા મુદ્દે સ્થાનિક રહીશોનો નગરપાલિકામાં હંગામો, પોલીસ બોલાવવાની ફરજ પડી। ધોળકા નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલા છેલ્લા સિગ્નલ વિસ્તારમાં દૂષિત પાણી અને ઉભરાતી ગટરોની સમસ્યાથી ત્રાસી ગયેલા સ્થાનિક રહીશો આજે ધોળકા નગરપાલિકામાં તેમના પ્રશ્નની રજૂઆત કરવા માટે આવ્યા હતા। તેમણે નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા, કારોબારી ચેરમેન કિંજલબેન જોશી અને ચીફ ઓફિસર જતીનભાઈ મહેતા સમક્ષ પોતાના વિસ્તારની સમસ્યા અંગે ઉગ્ર રજૂઆત કરી વહેલી તકે આ પ્રશ્ન હલ કરવા માંગણી કરી હતી। આ રજૂઆત કરતી વેળા વોર્ડ નંબર 6 ના 3 કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ રજૂઆત દરમિયાન હંગામો થતાં ધોળકા ટાઉન પોલીસ નગરપાલિકા ખાતે દોડી આવી હતી। દરમિયાન સ્થાનિક લોકોની રજૂઆતો સાંભળી નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા અને ચીફ ઓફિસર જતીનભાઈ મહેતાએ રૂબરૂ સ્થળ પર જઈને જાત માહિતી મેળવી વહેલી તકે દૂષિત પાણી અને ઉભરાતી ગટરોની સમસ્યાનો કાયમી નિકાલ કરવા હૈયા ધારણા આપી હતી। છેલ્લા સિંગલ વિસ્તારમાં ઘણા સમયથી પાણી ગટરની સમસ્યા છે અને નગરપાલિકાને અવારનવાર અમે લેખિત મૌખિક અરજી પણ કરેલ છે, તે છતાંય કોઈ ધ્યાન આપતું નથી નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા સિંગલ વિસ્તારમાં કે ભાઈ શું પ્રોબ્લેમ છે। અમે કલેક્ટર સાહેબને, આરોગ્ય ખાતાને 25 જુલાઈના દાડે લેખિત રજૂઆત કરેલી હતી અને અમને કલેક્ટર સાહેબ તરફથી અમને કોલ લેટર બી પાછું આવેલ છે ચીફ ઓફિસર તરફથી। ચીફ ઓફિસરને એવું જાણ કરવામાં આવેલ છે કે તમે વહેલી તકે નગરપાલિકા વિસ્તારનું છેલ્લા સિંગલનું જે તે કામ છે કામ તમે પૂર્ણ કરો। તે છતાંય ચીફ ઓફિસર કે નગરપાલિકા અમારા છેલ્લા સિંગલ વિસ્તારમાં કોઈ કારણસર કે હાથે રહીને કે હવે કોઈ આઈડિયા નથી કે કેમ કામ કરવા નથી આવતું। હવે નગરપાલિકા આટલી ચાંદીપુરમ વાયરસના લીધે બાળકીની બી ડેથ થઈ ગઈ છે। અમારે અવારનવાર અમે પ્રાઇવેટ પ્રોપર્ટીમાંથી આવીએ છીએ, સરકારી રસ્તો બંધ છે, ગટરનું પાણી ઉભરાયેલું છે, રોડ રસ્તા દુષ્કાળ હાલત છે, તે છતાંય નગરપાલિકાના કોઈ ઓફિસર કે કોઈ તંત્ર કામ કરવા માટે હાથ ધરતું નથી। એટલે અમારી ચીફ ઓફિસર શ્રીને અને નગરપાલિકા તંત્રને એટલી અપીલ છે કે વહેલી તકે અમારું કામ જેમ તેમ કરીને ગમે એ કરીને કોઈ બી કારણસર અમારું કામ પૂર્ણ કરો, એટલી સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી છે। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।